હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું પાણીપુરી અને દહીંપુરી। પાણીપુરી બનાવવા માટે આપણે જે ગ્રીન ચટણી બનાવીએ છીએ એના માટે મેં 4થી 5 મરચાં લીધા છે, 3 લસણની કળીઓ એડ કરી છે અને લીલા ધાણા એડ કર્યા છે અને 1 બાઉલ જેટલું ફુદીનો એડ કર્યો છે। હવે આમાં અડધી ચમચી જીરા પાવડર એડ કર્યો છે, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી, સંચર અડધી ચમચી એડ કર્યું છે, હવે અહીં હું અડધું લીંબુ નીચોવીશ। હવે આમાં થોડુંક પાણી એડ કરીશું જેથી આપણી ચટણી બહુ પતલી ના થઈ જાય। હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આ ચટણી અડધી તપેલીમાં રાખીશું અને બીજી આ ગળણીમાં એડ કરી લઈશું। હવે આપણે અહીં જે પ્રમાણે પાણીપુરીનું પાણી જોઈતું હોય એ પ્રમાણે આપણે એડ કરીશું અને એને ચમચીથી આ રીતે આપણે પાણી બનાવીશું અને સારી રીતે એને આ રીતે કરી લઈશું પાણી અંદર એડ કરીને। જો આપણે જે પ્રમાણે જેટલું પાણી જોઈતું હોય એ પ્રમાણે આપણે બનાવવાનું અને ઉપરનો જે મસાલો હતો એ 1 ચમચી ભરીને અહીંયા એડ કર્યો છે। હવે આપણે આને ટેસ્ટ કરી લેવાનો। જો જે ઓછું હોય કાંઈ તો આપણે આમાં એડ કરી લેવાનું। મીઠું, સંચર કે લીંબુ એ એડ કરી લેવાનું સ્વાદ પ્રમાણે। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ પાણી આપણું તૈયાર છે। હવે આમાં આપણે લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું અને ઝીણી ડુંગળી એડ કરીશું। આ પાણીપુરીનું પાણી આપણું તૈયાર છે। હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું। એમાં અહીંયા મેં 4 બટાકા બોઇલ કરેલા લીધા છે અને આ રીતે એને ભાગી દેવાના। હવે 1 બાઉલ બોઇલ કરેલા ચણા લીધા છે, એ પણ આપણે આ રીતે ભાગી દઈશું, પણ એને વધારે પડતા નહીં ભાગવાના, આ રીતે ભાગવાના અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું, અડધી ચમચી સંચર એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું। આપણે આ રીતે જોઈ લેવાનું, જો આપણને ઓછું લાગે તો ફરી થોડું ગ્રીન ચટણી એડ કરી લેવાની। થોડી ડુંગળી અંદર એડ કરીશું, ગ્રીન ચટણી એડ કરી, રેડ ચટણી જે છે એડ કરી છે અંદર। જો તમારે આની રેસીપી જોવી હોય તો મારા બીજા વિડીયોમાં જોવા મળશે। આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં લીલા ધાણા કાપેલા એડ કરીશું, ઝીણી ડુંગળી એડ કરીશું કાપેલી। જો આ બટાકાનો મસાલો તૈયાર છે। હવે આ મસાલો આપણે જે સાદું પાણી બનાવ્યું હતું એમાં આપણે લઈ શકીએ છીએ। જો આપણને ઠંડુ જોઈતું હોય તો આપણે આમાં આઈસ એડ કરી શકીએ છીએ, યા તો ફ્રીજમાં 4 કલાક માટે રાખીશું। હવે આપણે દહીં પૂરી બનાવીશું। એના માટે મેં અહીંયા 4 પૂરી લીધી છે અને જે આપણે બટાકાનો મસાલો બનાવેલો હતો એ આમાં એડ કરી લઈશું। હવે આમાં આપણે ડુંગળી એડ કરી લઈશું, અહીંયા આપણે આંબલીનું પાણી એડ કરી લઈશું। મેં અહીંયા આંબલી અને ખજૂરનું પાણી બનાવ્યું છે। હવે ગ્રીન ચટણી એડ કરી લઈશું અને હવે અહીંયા રેડ ચટણી એડ કરી લઈશું।
આ ચટણીની રેસીપી જોવી હોય તો તમે મારા બીજા વિડીયોમાં જોવા મળશે. હવે આપણે અહીંયા 1 ચમચી દહીં એડ કરી લઈશું, 1 ચમચી. હવે ચાટ મસાલો એડ કરીશું, સંચર એડ કરીશું, પછી સેવ એડ કરીશું અને ધાણા એડ કરીશું. હવે લાલ મરચું આવી રીતે એડ કરીશું. હવે પાછી થોડીક દહીં આ રીતે આપણે એડ કરીશું અને પાછું ફરી લાલ મરચું એડ કરીશું. જુઓ, આપણી આ દહીં પૂરી તૈયાર છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.